નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બોડેલી તાલુકાના જબગામ તળાવમાંથી માટી ખોદાઈ જતા પ્રજાપતિ સમાજનો ઉગ્ર વિરોધ। ફરી માટી ખોદકામ ન થાય તે માટે બોડેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ જબગામ ખાતે આવેલ તળાવમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવને ઊંડું કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જ્યારે આ તળાવની માટી જબગામ પ્રજાપતિ સમાજના લોકો માટીના વાસણો, માટલા વગેરે બનાવી પોતાનું ગુજરાન ચલાવવા માટે ઉપયોગ કરતા હતા, પરંતુ જબગામ ગ્રામ પંચાયત દ્વારા તળાવ ઊંડું કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો, જેમાં પ્રજાપતિ સમાજ કાં તો ગામના લોકોને ભેગા કરી ગ્રામસભા પણ ભરવામાં આવી ન હતી। ફક્ત પંચાયત બોર્ડ દ્વારા જ આ ઠરાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપો આજે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેને લઈ જબગામ ખાતે ખાસ કરીને પ્રજાપતિ સમાજમાં ભારે ઉગ્ર રોષ જોવા મળ્યો છે। આ તળાવને ખોદીને તેમાંથી માટી નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરને એટલે કે દ્વારકાધીશ હાઈવે પ્રાઇવેટ લિમિટેડને લઈ જવા માટે સિંચાઈ વિભાગ દ્વારા શરતોને આધીન મંજૂરી આપેલ છે। જ્યારે સ્થળ ઉપર જોતા એવું લાગી રહ્યું છે કે ત્યાં સિંચાઈ વિભાગની વધુ પડતી શરતોનો ભંગ થયેલ છે, છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની કરી ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં માટીનો જથ્થો કાઢી લેવામાં આવ્યો છે અને હાલ ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ પ્રોટેક્શન સાથે ત્યાંથી માટી ખનન કરવામાં આવશે અને કોઈ પણ નડતરરૂપ થશે તેને કાયદાઓમાં ગૂંચવી નાખવામાં આવશે, જેને લઈ પ્રજાપતિ સમાજ દ્વારા આજરોજ બોડેલી પ્રાંત અધિકારી તથા મામલતદાર સમક્ષ પોતાની વેદનાઓ આવેદનપત્રના રૂપે રજૂ કરી છે। હવે જોવું એ રહ્યું કે વહીવટીતંત્ર પ્રજાપતિ સમાજના પડખે તથા ખેડૂતોના પડખે ઊભું રહેશે કે કેમ, એ આવનારો સમય બતાવશે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। જ્યારે અમને જ્યારે ખબર પડી કે અમારે માટી ત્યાંથી ખોદકામ થઈ ગયું છે તો અમે ત્યાં બંધ કરાવવા ગયા તો કોન્ટ્રાક્ટર દ્વારા અમારી પર દાદાગીરી કરવામાં આવી। અમને કહે છે કે તમને પુરાઈ દઈશું, તમને એમ કરાવી દઈશું, એ બધી ધમકીઓ આપે છે અમને। એટલે અમે સરકારશ્રીમાં આવેદનપત્ર અપાયા છે અને અમને હવે એક જ ન્યાય જોઈએ છે કે અમારી જે માટી ખોદી ગયા છે એ અમને પાછી ત્યાં પુરાણ કરી આપે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે, નહીં તો અમે ગાંધી ચિંધ્ય માર્ગ અપનાવીશું, નહીં તો આત્મવિલોપનની ચીમકી કરીશું। માટી ખોદવાથી અમારો જે વર્ષોથી બાપ દાદાને જે 100 વર્ષથી ધંધો કરતા આવ્યા છે એમનો ધંધો હવે બંધ થવાના આરે આવી ગયો છે, કેમ કે માટી નહીં મળે તો આ લોકોનો જીવન નિર્વાહ કેવી રીતે કરીશું અમે અમારું। એનાથી આજુબાજુ જે ખેતરવાળા છે બધાને નુકસાન છે, એમના ખેતરમાં પાણી બી નહીં મળે। બીજું ગામમાં પાણીના સ્તર એકદમ ઊંડા જતા રહ્યા છે, એના લીધે બહુ નુકસાન છે। મારું નામ છે પ્રજાપતિ ચંદ્રકાંત। અને જે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે તે પ્રજાપતિ સમાજને બોલાવવામાં આવ્યા નહીં, પૂછ્યા વગર જે ઠરાવ પાસ કર્યો છે એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અમારી એ જ માંગ છે એસડીએમ સાહેબ જોડે અને મામલતદાર જોડે, બરાબર। અને પૂછ્યા વગર ઠરાવ પાસ કરીને રાતોરાત આગળ રાત દાડો ખનન ચાલુ છે અને જે આ જથ્થા કરતાં વધારે ખોદકામ કરેલું છે આ લોકોએ। ના સરકારી જે 25 ગામને જે રસ્તો છે એ નારું બી તોડી નાખેલું છે નીચેથી, અને એ સરકાર દ્વારા બી બંધ કરવામાં આવે એ બી અમારી માંગ છે। બસ આજે અમે પ્રાંત સાહેબને આપ્યું આવેદનપત્ર અને મામલતદાર સાહેબને આપ્યું, અને આજુબાજુ ખેતરવાળાને બી નુકસાન છે, તળાવના પાળને જે આરસીસી કરેલું છે પગથિયા છે તેનો નુકસાન છે। તો એવો તો કેવો ઠરાવ પાસ કર્યો કે નુકસાન કરીને સરકારને નુકસાન કરીને તમે આ ખોદકામને મંજૂરી આપી છે, એ અમારે તપાસનો વિષય છે। એ સરકાર તંત્ર કરે તપાસ। અમારી માંગણી એવી છે કે જે માટી લઈ ગયા છે એ માટી આ બધા સમાજમાં જે માટી કરીને જીવે છે એમને 40 ઘર બેરોજગાર થઈ ગયા છે। અમારી એ માંગણી છે કે માટી અમને આપી આવે બીજી, અને આમની પર કાર્યવાહી થાય, જે દોષી છે એમની પર, જે ઠરાવ કર્યો છે પૂછ્યા વગર, જે ગામ સભાએ નહીં ભરી અને અમને કોઈને ગામને બોલાયા બી નહીં। પૂછો બોલાયા ભાઈ તમને કોઈને નહીં બોલાયા, બરાબર છે, કોઈને બોલાયા નહીં, ઠરાવ કર્યો છે। તો એવું હોય છે કે અમારી જોડે હકપત્ર છે, બરાબર, 1994નું, તો અમારા હકપત્ર પર આ લોકો ઠરાવ કેવી રીતના પાસ કરીને શુભલામ અંતર્ગત ચાલુ કરી દીધું।